તો કંઈક નવું શીખવાનું તો મને હંમેશાથી જ ગમે છે, એમાં ખાસ જ્યારે વાત હોય આર્ટ એન્ડ ક્રાફ્ટની. તો હમણાં લીપણ આર્ટ જે છે એ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો મને પણ થયું કે લાવને જરા હાથ અજમાવી જોઈએ. તો મીશોમાંથી મેં લીપણ કીટ ઓર્ડર કરી હતી, અને એ સિવાય આ જે હું બનાવી રહી છું લીપણ આર્ટ, એના માટે મેં અલગથી એક MDF બોર્ડ મીશોમાંથી જ પરચેસ કર્યું હતું. જો તમારે પણ જોઈતું હોય તો મને કોમેન્ટમાં લિંક લખી દેજો, તો હું DM કરી દઈશ તમને. આ પણ મેં એક લીપણ આર્ટનો પીસ બનાવ્યો હતો, જેનો વિડીયો તમે ઉપર જોઈ શકો છો. તો ફરીથી મને થયું કે લાવને ફરી એક બીજું બનાવી રહી છું. એ અમારા મેથ્સ સાયન્સના જ એક ટીચર છે, છોટાઉદેપુર જિલ્લાના છે, સ્વાતિબેન કરીને. એમની મેં રીલ જોઈ હતી, એમાં એમણે આ બાળ દેવો ભવ એ રીતનું બનાવ્યું હતું. તો મને બહુ જ ગમી ગયું. તો મને પણ થયું કે આ તો મારે મારી સ્કૂલ માટે બનાવવું જ છે. તો બસ જુઓ, એ જ ઇન્સ્પાયર એમનાથી થઈને અત્યારે હું આ બનાવી રહી છું. દરેક બાળક દેવ સમાન જ છે, એમાં પણ જ્યારે તમે શિક્ષક તરીકે હોવ ત્યારે તો અક્ષર પેઇન્ટ કરતી વખતે મને તકલીફ પડી હતી કે મેં ચોંટાડીને અને પછી અક્ષર ઉપર એક્રિલિક કલર કર્યો તો જે બ્રશથી, પણ એમાં પછી થોડુંક મેસી થઈ ગયું. તો પછી મેં સ્કેચ પેન ટાઈપના એક્રિલિક કલર મંગાયા. જો એ પણ તમારે જોઈતા હોય તો એની લિંક હું તમને DM કરી દઈશ. તો બસ આવી રીતે પછી મિરર લગાવીને અને પછી મેં મારું જે આખો પીસ છે એ તૈયાર કર્યો. જ્યારે રીલ જોઈએ ત્યારે તો આપણને એવું લાગે કે હા તો બહુ ઇઝી છે, પણ જ્યારે ખરેખર આપણે કરવા બેસીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ કેટલું અઘરું છે. એમાં પણ જ્યારે શીખતા હોઈએ ત્યારે વધારે થોડી તકલીફ પડે છે. પણ ફાઇનલી તમે જોઈ શકો છો હવે તૈયાર થઈ ગયું છે ઓલમોસ્ટ. બસ તો આવી રીતે કંઈક નવું શીખતા રહીએ તો મજા આવે. તમે પણ આ રીતનું કંઈક બનાવો તો મને ચોક્કસથી તમારો વિડીયો શેર કરજો. હું પણ કંઈક નવું શીખું એમાંથી, બરાબર ને? તૈયાર થઈ ગયું છે મારું બાળ દેવો ભવ. કેટલું સરસ લાગે છે, હે ને? બસ તો પછી આને હું સ્કૂલે લઈ ગઈ અને ઓફિસમાં અમારા સાહેબશ્રી તથા CRC સાહેબની હાજરીમાં ઓફિસમાં લગાવી દીધું. આવજો.